જય સ્વામિનારાયણ દોસ્તો, આની આગળના લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનમાં આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો વિશે ચર્ચા કરેલી. હવે નવા ટોપિકમાં આગળ વધીએ છીએ. તો એમાં છે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ. ગોલીય અરીસા એટલે કે અંતર્ગોળ બહિર્ગોળ અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ. તો હવે સંજ્ઞા પદ્ધતિ ઉપર આગળ વધીએ પહેલાં તમને આગળના લેક્ચરમાં સમજાયેલી વ્યાખ્યાઓ, એ પછી અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબ માટેની આકૃતિઓ, એ બધું જ તમને આવડતું હોવું જોઈએ. એટલે આગળના લેક્ચર જે છે એ જો કદાચ તમારે રિવાઇઝ કરવાના રહી ગયા હોય, સ્ટડી કરવાના રહી ગયા હોય તો એ પહેલાં કરી લેજો, પછી આ લેક્ચર પર આગળ વધી શકાય. સારું, તો હવે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ એની વાત કરીએ તો ગોલીય અરીસા વડે પ્રકાશના પરાવર્તનની ચર્ચા માટે એક નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિનું આપણે પાલન કરવું પડે, જેને કાર્તેજીય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે. કાર્તેજીય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં અરીસાનું જે ધ્રુવ છે, અરીસાનું ધ્રુવ એટલે કે પી, એને ઉગમ બિંદુ તરીકે લેવાનું છે. એટલે કે આ થયું ઉગમ બિંદુ. તો હવે યામ એટલે આલેખ. તો જો આલેખમાં આ ઉગમ બિંદુ હોય એટલે કે 0, તો તમને ખ્યાલ છે કે આલેખમાં આ જે આડી લાઈન છે એને એક્સ કહીએ છીએ અને ઊભી લાઈન હોય એને વાય અક્ષ કહેવાય છે. તો જો પી ઉગમ બિંદુ થયું તો અરીસાની આ જે મુખ્ય અક્ષ છે એ આ યામ પદ્ધતિ માટેની એક્સ અક્ષ થઈ. તો આ એક્સ અક્ષ થઈ તો ઊભા જે માપ લેવાય, દાખલા તરીકે આ વસ્તુ છે એની હાઇટ એ ઉપરની દિશામાં છે, પ્રતિબિંબ છે એની હાઇટ એ નીચેની દિશામાં છે. તો ઉપરની અને નીચેની એ દિશા જે છે એને વાય અક્ષ તરીકે લેવાય છે. તો ફરીવાર સમજજો જરા. પી ઉગમ બિંદુ થયું તો આ મુખ્ય અક્ષ છે એ શું બોલાય? એક્સ અક્ષ. અને આ ઊભા માપ જે લેવામાં આવશે એ કઈ દિશામાં લેવાશે? વાય અક્ષની દિશામાં. તો હવે આગળ વધીએ છીએ. યામ પદ્ધતિમાં નંબર 1, વસ્તુ અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે. જો પહેલો પોઈન્ટ, ફરીવાર આ વસ્તુ છે તો વસ્તુ અરીસાની કઈ તરફ છે? ડાબી તરફ. તો વસ્તુ અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ એ અરીસા પર ડાબી બાજુએથી આપાત થાય છે. હવે બીજો પોઈન્ટ, બધા જ અંતરો અરીસાના ધ્રુવથી એટલે કે પીથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ અંતર માપવું હોય તો દાખલા તરીકે દોસ્તો પી અને એફ વચ્ચેનું અંતર માપવું હોય તો આપણે મુખ્ય અક્ષને સમાંતર આ રીતે માપવામાં આવે છે. ખ્યાલ આવે છે? એટલે કે બધા જ અંતરો અરીસાના ધ્રુવથી આ જે મુખ્ય અક્ષ છે એને સમાંતર માપવામાં આવે છે, મુખ્ય અક્ષને સમાંતર. નંબર 3, ઉગમ બિંદુથી જમણી બાજુ માપેલા બધા જ અંતર ધન. હવે ઉગમ બિંદુ પી એનાથી જમણી બાજુ એટલે કે આ બાજુની તરફ માપેલ બધા જ અંતરો ધન લેવામાં આવે છે. એટલે આ અંતરો ધન થયા. અને ઉગમ બિંદુથી ડાબી બાજુ તરફ માપેલા બધા જ અંતરો ઋણ લેવામાં આવે છે. તો ત્રીજો પોઈન્ટ કયો થઈ ગયો? ઉગમ બિંદુથી જમણી બાજુ માપેલ બધા જ અંતર ધન લેવામાં આવે છે. ઉગમ બિંદુથી ડાબી બાજુ માપેલ બધા જ અંતરો ઋણ લેવામાં આવે છે. તો આ થયા 3 પોઈન્ટ. હવે ચોથો પોઈન્ટ, મુખ્ય અક્ષને લંબરૂપે એટલા માટે કે એકદમ સીધી વસ્તુ ગોઠવેલી હોય છે, આમ ત્રાસી નહીં, 90 અંશના ખૂણે ગોઠવેલી હોય છે. એટલે મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપર તરફની માપેલ
ઊંચાઈ. હવે ઉપર તરફ એટલે કે મુખ્ય અક્ષની ઉપર તરફ. અને આપણે જોવા જઈએ તો આ વાય અક્ષ આપણે હમણાં વાત કરી હતી એ પ્રમાણે કે ઉપર અને નીચે તો વાય અક્ષ તરીકે લઈશું. અને વાય અક્ષમાં ઉપરના બધા જ માપ ધન હોય છે આલેખમાં, અને નીચેના માપ બધા ઋણ હોય છે, એટલે ધન વાય દિશા પણ કહી શકાય. તો મુખ્ય અક્ષને લંબરૂપે ઉપરની તરફ માપેલ અંતર અથવા ઊંચાઈ એ ધન લેવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ, મુખ્ય અક્ષને લંબરૂપે, આ પણ લંબ છે, સ્ટ્રેટ જ મળે પ્રતિબિંબ, તો મુખ્ય અક્ષને લંબરૂપે નીચેની તરફ માપેલ અંતર ઋણ લેવામાં આવે છે. અને દિશા કઈ થઈ? માઇનસ વાય દિશા. તો આ થયા કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ માટેના નિયમો. તો આ બધા નિયમો યાદ રાખવા પડશે, કારણ કે એ આગળ એક્ઝામ્પલ કરશું ત્યારે પણ તમને એ કામ લાગશે. તો બધા જ નિયમો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ છે. પહેલો નિયમ કયો હતો? કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે. એનો અર્થ એ શું થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે, ડાબી બાજુથી આપાત થાય છે, અરીસા પર પડે છે. બીજો નિયમ, બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે, મુખ્ય અક્ષને સમાંતર. ત્રીજો નિયમ, ઉગમ બિંદુથી જમણી બાજુ માપેલ અંતર, જમણી બાજુ માપેલ અંતર ધન, અને ઉગમ બિંદુથી ડાબી બાજુ માપેલ અંતર ઋણ લેવામાં આવે છે. એટલે કે પી થી એફ સુધીનું આ અંતર તમે જો લો, દાખલા તરીકે આ અંતર 4 સેન્ટીમીટર હોય તો એ -4 કહીશું, અને આ બાજુ માની લો કે 4 સેન્ટીમીટર હોય તો +4 કહીશું. એ પછીનો નિયમ, મુખ્ય અક્ષને લંબરૂપે ઉપરની તરફની ઊંચાઈ ધન લેવામાં આવે છે, મુખ્ય અક્ષને લંબરૂપે નીચેની તરફની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. તો આ થઈ કાર્તેજીય યામ પદ્ધતિ. હવે આમાં આગળ વધીએ છીએ અને નવો ટોપિક આવશે, એ આવશે અરીસાનું સૂત્ર. તો અરીસાનું સૂત્ર છે 1/v + 1/u = 1/f. હવે આ તમને ખ્યાલ છે કે વી, યુ અને એફ એટલે શું? તો આપણે સમજીએ. માની લો કે વીની વાત કરીએ તો વી તમે શું કહો છો? વી એટલે પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર. હવે આ જે છે એ પ્રતિબિંબ છે. તો હમણાં આપણે વાત કરીએ એમ બધા અંતર પીથી લઈએ છીએ, તો પીથી જો તમે આ પ્રતિબિંબ સુધીનું અંતર માપો તો એ થયું પ્રતિબિંબ અંતર, એને વી કહીશું. આ વસ્તુ છે, એને ઉગમ બિંદુથી માપીએ ધ્રુવથી તો એ અંતર થયું વસ્તુ અંતર. તો યુ એ છે વસ્તુ અંતર. અને હવે છે સ્મોલ એફ. એ તમને ખ્યાલ છે સ્મોલ એફ આગળ આપણે વ્યાખ્યા શીખેલા છીએ. આ છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ એટલે શું? ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર, એને આપણે કહીએ છીએ કેન્દ્ર લંબાઈ, સ્મોલ એફ. તો પ્રતિબિંબ અંતર સ્મોલ વી, વસ્તુ અંતર એ છે યુ, સ્મોલ યુ. તો આ રીતે દોસ્તો અરીસાનું સૂત્ર થયું કે 1/v + 1/u = 1/f. તો આ અરીસાના સૂત્ર એ બધા જ પ્રકારના ગોળીય અરીસા માટે વાપરી શકાય છે, અને વસ્તુની દરેક સ્થિતિ માટે આ જે સૂત્ર છે એ સાચું છે. વસ્તુની દરેક સ્થિતિ માટે એટલે કે વસ્તુ સીથી થોડી દૂર હોય, સી પર હોય, કે સી અને એફની વચ્ચે હોય, કે એફ પર હોય, કોઈ પણ પરિસ્થિતિ માટે આ સૂત્ર વાપરી અને વસ્તુ અંતર જો આપણને આપેલું હોય તો પ્રતિબિંબ અંતર તમે જાણી શકો. તો અરીસાનું સૂત્ર એ આ રીતે યુઝ થતું હોય છે. તો આ થયું અરીસાનું સૂત્ર. હવે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ છીએ. જો 2 ટોપિક કમ્પ્લીટ કર્યા દોસ્તો, તમે પણ જોડે જોડે સમજતા જશો અને વાંચતા જશો. એટલે કે આ લેક્ચર ભણ્યા પછી તમારે આ જેમ કે કાર્તેજીય યામ પદ્ધતિ છે તો એ દોસ્તો વારંવાર વાંચી અથવા લખી અને જોડે જોડે યાદ કરતા રહેશું.
તો કાર્ટેશિયન યામ પદ્ધતિ એક ટોપિક કમ્પ્લીટ થયો. બીજો ટોપિક કમ્પ્લીટ થયો છે અરીસાનું સૂત્ર. હવે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ છીએ અને એ આવશે મોટવણી. તો આ એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ અને ટોપિક. તો હવે એ જોઈ લઈએ છે મોટવણી. મોટવણી એની સંજ્ઞા છે એમ. મોટવણીનું સૂત્ર છે, જેમ અરીસાનું સૂત્ર જોયું એ રીતે જ હવે આવે છે મોટવણીનું સૂત્ર. એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ અપોન એચ. એટલે શું? તો અને મોટવણી શા માટે યુઝ થતી હોય છે? તો ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણીનું મતલબ એવો થાય છે કે વસ્તુનું જે કદ છે એની સાપેક્ષે પ્રતિબિંબનું કદ કેવું મળે છે. એટલે કે વસ્તુ જેટલું મળે છે, વસ્તુ કરતાં નાનું અથવા વસ્તુ કરતાં મોટું, એ જાણવા માટે મોટવણીનો ઉપયોગ થતો હોય છે. તો મોટવણીનું સૂત્ર શું થયું? એચ ડેશ એટલે શું અને એચ એટલે શું? મોટવણી ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ એટલે પ્રતિબિંબ ઊંચાઈ. પ્રતિબિંબ ઊંચાઈ અને એચ એટલે વસ્તુ ઊંચાઈ. તો મોટવણીનું સૂત્ર થયું પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર એચ ડેશ અપોન એચ. આ એક સૂત્ર થયું મોટવણીનું. હવે મોટવણી માટે એક બીજું સૂત્ર પણ વાપરતા હોઈએ છીએ. વસ્તુ અને પ્રતિબિંબના અંતર માટેનું એક સૂત્ર છે કે મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી અપોન યુ. જ્યાં વી શું છે? તો વી છે પ્રતિબિંબ અંતર અને યુ શું છે? યુ છે વસ્તુ અંતર. આપણને ક્વેશ્ચન થાય કે માઇનસ કેમ હશે? હમણાં જ આપણે વાત કરી હતી કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે કે આ ધ્રુવ છે પી, આ છે એફ, સી. માનો કે વસ્તુ અહીંયા મૂકી છે તો વસ્તુનું અંતર આપણે જો ધ્રુવથી ડાબી તરફ માપતા હોઈએ, આ રીતે ડાબી બાજુ, ડાબી તરફ, તો ડાબી તરફ લેવાયેલા બધા જ અંતરો કેવા હોય છે? ઋણ. હમણાં આપણે યામ પદ્ધતિ જે જોઈ એ નિયમ અહીંયા એપ્લાય થાય છે. એટલે યુ માઇનસ છે, માટે મોટવણીનું આ સૂત્ર એમાં આગળ માઇનસ લખીએ છીએ. તો મોટવણીના બે સૂત્ર જોયા દોસ્તો. બે સૂત્રમાં એકમાં ઊંચાઈની વાત પર સૂત્ર છે, બીજું અંતર ઉપર સૂત્ર છે. તો ઉપરનું જે સૂત્ર છે એમાં પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર જોઈ ગયા, એટલે કે એચ ડેશ અપોન એચ. અને નીચેનું જે સૂત્ર છે એ અંતર એટલે કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર છે, એમ બરાબર માઇનસ વી અપોન યુ. આ રીતે મોટવણીનું સૂત્ર થયું. મોટવણી કેવી રીતે અને શા માટે ઉપયોગમાં લેવાય છે? વસ્તુનું પ્રતિબિંબની સાપેક્ષ પ્રતિબિંબ વસ્તુનું જે કદ છે એની સાપેક્ષ પ્રતિબિંબનું કદ નાનું છે, મોટું છે કે સમાન છે, એ જાણવા માટે મોટવણીનો ઉપયોગ થતો હોય છે. તો હવે આપણે જોઈએ આગળ મોટવણી માટેની કેટલીક બાબતો. તો પહેલું છે મોટવણીના મૂલ્ય વિશે ચર્ચા. હવે આપણને ખબર છે દોસ્તો કે 3 ટાઈપના અરીસા છે: અંતર્ગોળ, બહિર્ગોળ અને સમતલ અરીસું. તો પહેલાં મોટવણીનું મૂલ્યની ચર્ચા કરીએ છીએ આપણે અંતર્ગોળ અરીસા માટે. અંતર્ગોળ અરીસા માટે તમે અંતર્ગોળ અરીસાની બધી જ આકૃતિઓ એટલે કે 6x6 આકૃતિ આગળ ભણી ગયા છો અને તમે એની પ્રેક્ટિસ પણ કરેલી છે. તો હવે એના આધારે આપણે જોઈએ કે તમને ખ્યાલ છે કે આપણે જે આકૃતિ દોરેલી એ આકૃતિમાં 1 થી 5 નંબરની જે આકૃતિ છે એમાં પ્રતિબિંબ દોસ્તો કેવું મળે છે? તો એમાં પ્રતિબિંબ મળે છે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. આકૃતિ નંબર 6માં દોસ્તો પ્રતિબિંબ કેવું મળે છે? તો તમને ખ્યાલ છે આભાસી મળે છે. એટલે કે આકૃતિ નંબર 6માં
આ રીતે અહીંયા પ્રતિબિંબ મળે છે. એટલે કે અરીસાની પાછળ હોય તો આભાસી અને ચત્તુ, એટલે કે 6 નંબરની આકૃતિમાં આભાસી અને ચત્તુ મળે છે. જ્યારે આકૃતિ નંબર 1 થી 5માં આ રીતે અરીસાની આગળ મળે છે, એટલે કે વાસ્તવિક અને ઉલટું મળે છે. સારું, હવે આ તમને ખ્યાલ છે. તો હવે એના આધારે આપણે જોઈએ કે જો મોટવણીની વાત કરીએ તો મોટવણીનું સૂત્ર આ ઉપરવાળું જે સૂત્ર છે H'/H એ પ્રમાણે જો આપણે અહીં લખીએ કે H'/H, તો આકૃતિ નંબર 1 થી 5માં પ્રતિબિંબ મળે છે વાસ્તવિક અને ઉલટું. એટલે કે આ રીતે મુખ્ય અક્ષની નીચેની તરફ મળે તો જો વસ્તુ એટલે કે વસ્તુનું સાઇઝ, વસ્તુની હાઇટ એ પરિમાણ વસ્તુ માટે h લઈએ અને પ્રતિબિંબ માટે જો h' લઈએ છે, તો પ્રતિબિંબની ઊંચાઈ તમને મુખ્ય અક્ષની નીચે તરફ મળે છે. અને હમણાં યામ પદ્ધતિ પ્રમાણે આપણે જોયું કે નીચે તરફની ઊંચાઈ કેવી હોય? માઇનસ. અને ઉપર તરફની ઊંચાઈ કેવી હોય? પ્લસ. તો હવે વાસ્તવિક અને ઉલટું એ આકૃતિ નંબર 1 થી 5માં મળે છે. તો એના માટે H' માઇનસ લેવાની અને H પ્લસ લેવાનું, કારણ કે વસ્તુ તો મુખ્ય અક્ષની ઉપર જ હોય એટલે પ્લસ હોય. તો કમ્બાઈન તમે જો પ્લસ માઇનસ માઇનસ એટલે છેવટનું મોટવણીની જે નિશાની છે એ તમને કેવી મળી? માઇનસ. એટલે કે આકૃતિ નંબર 1 થી 5 માટે પ્રતિબિંબની મોટવણી ઋણ મળે છે. તો ખ્યાલ આવે કે વાસ્તવિકનું ઉલટું હોય એટલે મુખ્ય અક્ષની નીચેની તરફ હોય, પ્રતિબિંબ મુખ્ય અક્ષની નીચે તરફ હોય અને નીચેની હાઇટ માઇનસ લેવાય છે. એટલે મોટવણીના સૂત્રમાં H' માઇનસ થયું. અને વસ્તુની હાઇટ તો હંમેશા પ્લસ હોય, કારણ કે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર હોય અને મુખ્ય અક્ષની ઉપરની હાઇટ જે છે એ કેવી લઈએ છે? પ્લસ. એટલે H પ્લસ થઈ. તો માઇનસ પ્લસ એટલે છેવટનું એની જે નિશાની છે મોટવણીની એ કેવી મળી તમને? માઇનસ. તો અંતર્ગોળ અરીસા માટે આકૃતિ નંબર 1 થી 5માં કે જેમાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આવે એના માટેની મોટવણી ઋણ મળે છે. હવે 6 નંબરની આકૃતિ કે જેમાં આપણને પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા માટે કેવું મળે છે? આભાસી અને ચત્તુ. એટલે આ રીતે. હવે આ પ્રતિબિંબ જો આભાસી અને ચત્તુ હોય અને મુખ્ય અક્ષની ઉપર છે એટલે એની હાઇટ તમે કેવી લેશો? પ્લસ. તો આભાસી અને ચત્તા માટે આ સૂત્ર થયું H'/H મોટવણીનું, અને એમાં H' પ્લસ લઈએ છે. આભાસી અને ચત્તુ મુખ્ય અક્ષની ઉપર એટલે પ્લસ, અને વસ્તુ તો હંમેશા મુખ્ય અક્ષની ઉપર જ હોય એટલે પ્લસ. તો બંને પ્લસ છે એટલે છેવટનું નિશાની શું થઈ? પ્લસ. તો આભાસી અને ચત્તા પ્રતિબિંબ માટે મોટવણી ધન મળે છે. તો આપણે જોયું દોસ્તો કે અંતર્ગોળ અરીસા માટે જ્યારે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય ત્યારે મોટવણી ઋણ મળે છે, પણ પ્રતિબિંબ જો આભાસી અને ચત્તુ હોય તો મોટવણી ધન મળે છે. આ થઈ અંતર્ગોળ અરીસા માટેની વાત. હવે બહિર્ગોળ અરીસા માટેની વાત. અત્યારે મેં વાત કરી કે આકૃતિ 1 થી 5, આકૃતિ 6, કોને ખ્યાલ આવે કે જેને આકૃતિ દોરી હોય, આકૃતિની પ્રેક્ટિસ કરી હોય એ વિદ્યાર્થી વધારે સારી રીતે સમજી શકે. તો આગળના લેક્ચરમાં આકૃતિ ના જોયું હોય, વ્યાખ્યાઓ ના જોઈ હોય તો ખાસ એ બધું તમે ભણી એને બરાબર સમજી અને પછી આ લેક્ચર પર આગળ વધશો તો વધારે સારી રીતે તમે સમજી શકશો. હવે આવે છે બહિર્ગોળ અરીસા માટેની વાત. બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ કેવું હોય છે? તો બહિર્ગોળ અરીસા માટે આકૃતિ તમે સમજેલા છો આગળ, એટલે તમને યાદ જ છે આભાસી અને ચત્તુ હોય છે. તો આભાસી અને ચત્તુ માટે હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે અંતર્ગોળ અરીસા માટે વાત કરેલી છે. તો મોટવણી હંમેશા ધન જ મળે આ રીતે, કારણ કે આભાસી અને ચત્તુ હોય તો મુખ્ય અક્ષની ઉપર જ હોય. તો બહિર્ગોળ અરીસા માટે એક્ઝેક્ટ અંતર્ગોળ અરીસાની આકૃતિ નંબર 6 પ્રમાણે આપણે સમજાય એ પ્રમાણે H' પણ ધન, વસ્તુની ઊંચાઈ પણ ધન, એટલે મોટવણી મળે છે ધન. અંતર્ગોળ અરીસા માટે મોટવણી જોઈ ગયા, બહિર્ગોળ અરીસા માટે જોઈ ગયા. હવે તમે જુઓ સમતલ અરીસા માટે. આ બધા જ ક્વેશ્ચન દોસ્તો પરીક્ષામાં પૂછાય એવા છે, IMP છે, બરાબર સમજવાની, સારી નોટ પણ બનાવવાની. હવે આવે છે સમતલ અરીસા માટે. સમતલ અરીસામાં તમને ખ્યાલ છે કે પ્રતિબિંબ કેવું મળે છે? તો સમતલ અરીસામાં દોસ્તો પ્રતિબિંબ વસ્તુની હાઇટ જેટલું જ મળે છે,
વસ્તુની ઊંચાઈ જેટલું જ, એટલે કે આ એચ અને આ એચ ડેશ, તો ઊંચાઈ બંનેની સમાન જ હોય. તો એના માટેનું જો સૂત્ર એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ અપોન એચ આપણે વાપરીએ તો સમતલ અરીસા માટે દોસ્તો બંનેની હાઇટ જો સમાન હોય તો કટ થઈ જાય અને મોટવણી કેવી મળે? ધન મળે. મોટવણી 1 મળે. તો ધન શા માટે મળે દોસ્તો? કે હવે આપણે જોઈએ કે મોટવણીનું હમણાં આપણે વાત કરીએ કે એચ ડેશ અપોન એચ સૂત્ર આપણે મૂકીએ તો એમાં આ એચ ડેશ જે દેખાય છે તમને એ મુખ્ય અક્ષની ઉપર તરફ છે એટલે એ પ્લસ હોય અને આ જે એચ છે એટલે કે વસ્તુની હાઇટ એ પણ મુખ્ય અક્ષની ઉપર એટલે પ્લસ, એટલે એ પણ પ્લસ હોય. તો આ રીતે સમાન ઊંચાઈ છે એટલે કટ થઈ જાય એટલે 1 અને બંને પ્લસ એટલે આ રીતે મોટવણી +1 એટલે કે ધન મળે છે. તો આ રીતે દોસ્તો આપણે આજે અંતર્ગોળ, બહિર્ગોળ અને સમતલ અરીસા માટે મોટવણીની વાત કરી અને હવે આ નેક્સ્ટ પીરિયડમાં મોટવણીના સૂત્રના આધારે એક્ઝામ્પલ ઉપર આગળ વધીશું. તો આજે તમે કાર્તિજ્ય સંજ્ઞા પદ્ધતિ, એ પછી અરીસાનું સૂત્ર અને મોટવણીની આ જે સમજ છે એ બરાબર અભ્યાસ કરી સમજી અને પછી એને મોઢે કરી નાખો અને નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્ઝામ્પલ પર આગળ વધીશું. દરેકને જય સ્વામિનારાયણ.